તમે દર મહિને ઈએમઆઈ તો ભરો છો, પણ શું તમને ખબર છે કે તમારી હોમ લોનનો ઈએમઆઈ તમે ઓછો કરાવી શકશો? પણ એ કઈ રીતે? સિમ્પલ વસ્તુ છે કે જ્યારે તમે જૂની બેંકમાંથી નવી બેંકમાં જાઓ છો ત્યારે જૂની બેંકનો જે ઇન્ટરેસ્ટ રેટ હોય છે, જો એ વધારે હોય તો તમે એને ઓછો કરાવી શકો છો. બીજી બેંકમાં જઈને 1-2% કે અડધા ટકાનો પણ ફેર આવે ને તો તમે એમાં 1000 રૂપિયા બચાવી શકો છો. અને સાથે એમાં ઘણા બધા બેનિફિટ્સ પણ મળે છે. જેમ કે એમાં તમને ઓછો ઇન્ટરેસ્ટ રેટ મળે છે સમય જતાં. જો તમારી વધારે ઇન્ટરેસ્ટવાળી લોન છે એને તમે ઓછા ઇન્ટરેસ્ટમાં કરાવી નાખશો તો એ તમારા ભવિષ્યમાં લાખો રૂપિયા બચાવી શકશે. જે તમે ઈએમઆઈ ભરો છો એ ઓછી થઈ શકશે, બરાબર છે? જો ઈએમઆઈ ઓછી નથી કરવી તો તમારી લોનનો ટેન્યોર છે એ પણ તમે ઘટાડી શકશો. ત્રીજી વસ્તુ છે કે તમે ટોપઅપ ફેસિલિટી પણ યુઝ કરી શકશો. ટોપઅપ મતલબ કે જે તમારી લોન છે, બરાબર છે, 10 લાખની લોન ચાલે છે તો એમાં તમે બીજી બેંકમાં જઈ અને તમે 15 લાખની લોન મૂકી ગયો ને 5 લાખ રૂપિયા તમે એઝ અ ટોપઅપ યુઝ કરી શકશો. જો તમારે જાણવું છે કે તમે એલિજિબલ છો કે નહીં બેલેન્સ ટ્રાન્સફર માટે, તો ખાલી ને ખાલી કોમેન્ટમાં BT લખી આપો અને મને ફોલો કરી લો.